થઈ ગયું. ભાડલામાં લાખા ખાસરની ડેલીએ એક દિવસ સવારે ડાયરો જામ્યો હતો. કહુબાના રંગ જેવાતા હતા. એ વખતે આપા લાખાના બે કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીરે હાથે વાતે વળી ગયા હતા. જહા ગીડા વિકા ગીડાએ કહ્યું, આ ઉપલું હમણાં ભારે ફાટનું છો. આવડી બધી ફાટ શેની આવી એ ખબર છે ને? આપા લાખાએ મોઢે ચડાવ્યો છે. વાહ, આપો તો એને દેખે એટલે આંધળો ઘીસ. તો હવે ઉકલાના લાડ ઉતારી નાખીએ. બે કુટીલ કાઠીઓ ઉકા નામના લાખા ખાતરના માનીતા કાઠીનું કાઠળ કાઢવાનો મન ઉભો કર્યો. ડાયરા સામે જોઈને જહા ગીડાએ ઊંચે હાથે કહ્યું, એ આપો હમણાં સાંભળ્યું છે કે સલ્લાની પાડીઓને મૂસ્યું આવ્યું છે. એ બા સલ્લામાં વળી કોની પાડીઓ? બીજા કોની પાડીયું હોય? રાણા કરપડા ની જેને ઘરે આલમ કરપડા જેવો દીકરો હોય ને એના જોર ફાટ ફાટ આવ લઈને ફરે ને બા. ઓ રાણાની જાઉની માથે તો કઈ લોહીના ધર છેડ્યા છે. શિરોટીઓ ભરીએ તો લોહીની ધાર થાય. ઓકાની ઘોટ લેતા લેતા આપો લાખો બોલ્યા, ઈ તો બા આલિંગના વારણા લેવા જવું પડશે. ઓકાની ઘોટ લેતા લેતા આપો લાખો બોલ્યા કે તઈ તો બા હવે આલિંગના વારણા લેવા જો. આપા લાખા ઈ તો વાતું થાય. લાખા ખાસર ને રડ ચડાવવાના ઈરાદાથી વિકો કીડો દાઢમાંથી બોલ્યો, ઠીક થઈ બા, માંડો પલાણ એના કાંઈ મુહૂર્ત જોવાય છે. અને કઈ લાખા ખાસરે બગલાની પાંખ જેવું પહાબંધી કર્યું પહેરી ત્યાં પાણીનું સાપકું ભરીને બે બાયોની કરલ ચડાવી લીધી. દાઢીના કાતરા જાપથી મોહરિયું ભાંજી વાળ્યું. ડો ઘોડે લાખો ખાસર સરલા ભાંગવા સીડ્યા. પણ રસ્તામાં જહા ગીડાએ અને વિકા ગીડાએ ઉકાના કાટ કરવા મળ્યા. એને ખબર હતી કે આલેન કરપડો હંમેશા દુશ્મનની ફોજમાં જે મોવડી હોય એને જ માથે તાટ કહે છે. ઉકાને મોવડી બનાવવાનું સરકત મંડાણું. અરે ઉકા વિકે આદર કર્યો. માણામાં કહેવાય છે કે રાજા જેને માથે ત્રુટે એના દાદત તો ભૂખા થઈ જાય. પણ બા આપા લાખાની તારે માથે આવડી બધી મહેરબાની તોય તારા કરમ માંથી આ ટાળડી નો થયો. અરે બોલીમાં વિકાએ જહાને મેણું છૂટ્યું. નકર હમણાં જ આપો લાખો ઉકાને એની કાળુડી દઈ દઈએ. એ બા બહુ નો દાદી મરમના વેણ કાળ જાવી છે. બા લ્યો ત્યારે તમારે બહુ હોશ હોય તો કાળુડી ઉકાને દીધી એમ બોલી. અને આપો લાખો ઉકા ભણી બોલ્યા, લે ઉકા એ તો ઉતર, આલે આ કાળુડી, લાય તારી ટાળડી મારી રાંગનો. કાળુડી કેવી લાંબુડા વરણી કાયા ઉપર ગલ ઉપડતા આવે. ઊંટ જેટલી ઊંચી હજારો ઘોડામાં નોખી તરી નજરમાં વસી જાય. ઉકો ભોંઠો પીડ્યો. ગીડો બોલ્યો, ઉકા હવે લઈ લે ધણીને પોરા આવે એ તો એટલે ઈ તાણે મોટું ફેરવી માળા મૂરું. દરબાર ટાળી ઉપર બેઠા. ઉકો કાળુડી ઉપર સીડ્યો. થોડોક પંથ કપાણો એટલે વળે કાવતરું આગળ વધ્યું. પણ આપા લાખા આવે અત્યારે હવે બાપડો ઉકો ભૂંડો લાગ્યો. સાકર ને શોભાવીએ તો પૂરેપૂરો શોભાવીએ. કાળુડીના સરદાર ને હોનાની ખોભળે ભાલો હોય, હોનાની ખૂબે ઢાલ હોય અને હોનાની મૂછે તરવાય શોભે બાપ. આજ તારે તો બક્ષીસ કરવાની વેળા છે. લાખા ખાસર ને હોશ આવી પોતાના હથિયાર છોડતા એ બોલ્યા, ભણે ઉકા આલ્યા આ બધું. ઉકા આલે આ બધું ને આ તૈણે વાના ને લાય તારા કાટેલ હથિયાર મારી આગળ. ઉકો શરમાણો વળી. ગીડો બોલ્યો, ઉકા લઈ લે ધણીની કહું તૂટતી હોય મોટો ભાગ કહેવાય ને મૂર્ખ્યા બાંધી લે. ઉકાએ હથિયાર બાંધ્યા. ઉકાને હરકે છે ને એમ બોલતી હવારી આગળ હાલી. વળી ગીડો બોલ્યો, આપા લાખા તું તો લાખણ મહારાજ કહેવાય અને હવે તું ઉકાને માથે આવો. ફાટલ તૂટલ તરફાળ હોય. અરે ભૂંડા તાળે તો હવે કાંઈ ગળટે ગજકોને નગરનો ફાળ્યો હરકે બા. પોતાને માથે નગરનું ફાળ્યું પનીરી તાર ભરેલા કાળા છેડા વાળું હતું ઉતારી લાખા ખાસરે ઉકાને માથે બંધાઈ. પોતે ઉકાનો લીરો વીટી લીધો. આજે પોતાના માનીતા સાકરને આવી નવાજે કરીને લાખા ખાસરનું હયું ખૂબ હરખાણું. કાટ પણ પૂરેપૂરો ભરાઈ ગયો.
સલ્લાની સીમમાં લાખા ખાતરના અહવારો ભેહો વાળી ગોવાચીઓ ડાંગો આંચકી લીધી ગોવાચીઓ શીશો જેતા જેતા સરલા રાણા કરપડા પાસે પહોંચ્યા. રાણાના 3 મોટા દીકરા ખેલાર વાઘો અને ભોકો ઘર હતા, પણ નાનેલો આલમ કણબાએ ગામ ગયેલ. ખાનસ્તાને આલેલ આવ્યો છે, ઘોડી ઉપર ફક્ત દવાઈ પર બેઠો આવે જાય છે, ઈશે તરવાર દબાવેલી છે. ત્યાં તો એને સલ્લાની સીમમાં મૂંગીઓ સાંભળ્યો. મારા ગામને પાદે મૂંગીઓ આલેન બબીડ્યો. ચમકીને એને ઘોડીની એડી મારી. પલક વારમાં પાદર આવ્યું, પણ ઝાપો બંધ દેખ્યો. અંદર રાણો કરપડો ઉઠેલો. આલિંગે હાથ કીધો, ઝાપો ઉગાડો. બાપ આલિંગ ઝાપા સી રીતે ઉગાડું, જીવતર કડવું ઝેર થઈ ગયું. અને તું બેઠી આપણી હાથણીયું લઈ લાખો ખાતર સલ્લાનો સીમાડો તાંડે. તેથી હું સમજીશ કે આલિંગ પથ્થરો ભીડ્યો હતો. લ્યો બાપુ ત્યારે રામ રામ, પણ ઉભો રહે તે વેણ ભણવા. બોલો હાલંગા ખબર છે ને વળીએ વાદ અને નાજે નોતરું હોય કે તારો વડિયો જ વચ્ચે ઘેના આંડલા ફોડી. પણ બાપુ આપા લાખાને તો કેદીએ જીત્યા નથી, એનું કેમ? અરે મારા પેટ લાખા ખાતરને ઓળખવો પડે. દોડવા ઘોડામાં સૌથી કાઠાળી જાંબુડા વરુની ઘોડી, એમની ખુબેડે ભાલો મોઢું કળા એવી, એમની ખુબે ઢાલ, એમની મૂછવાળી પ્યાલા જેવી તરવાય, અને માથે મેકર ઈ જ આપા લાખાના દાણ. બસ બાપુ કહીને આલેંગે ઘોડીની વાઘ હાથમાંથી છોડી દીધી. ઘોડીના પડખામાં એડીનો ઘા કર્યો. ઉંબરડાની સીમમાં હેડો લાખા ખાતરના દોડો ઘોડાની કતાર શીરીને આલેંગ હોહરવો ભીડ્યો. આગે ઉકો કાઢી આપા લાખાના એલાણ ધારણ કરીને ઉભો હતો. તેને ઝપાટામાં લીધો. ઉકાની કાળુડી ભાગતી કાળુડી આલિંગની બરસીએ ઉકાને માથે પડી. ઉકાના રામ બોલી ગયા. બીજા કાંઠે બીકના માર્યા થઈ ગયા. લાખો ખાતર હેબતાઈ ગયા. ગીડાઓને તો ઉકાનું જ કાતર કાઢવું હતું. લાખા ખાતર ને લઈને હાલ્યા ગયા. આલિંગ પોતાની ભેહો વાળીને ઘરે આવ્યો. મોરબીના દરબાર ગઢમાં જીવોજી ઠાકોર અને સારણ સાથે સોપાટે રમે છે. આરજી આલિંગ સીસાણા એમ બોલીને સારણ પાતા ફેંકે. ગોટણ પર થઈને જેમ સારણ આરજી આલિંગ સીસાણા એમ કહી અને ઘા કરે તેમ તેમ એવા દાવ આવે છે કે ઉપરા ઉપર ઠાકોરની ઉગઠી ઢીબાજી જાય છે. સીસાણો બાદ જેમ પંખી ઉપર ઝપટ કરે તેવી રીતે સારણના દાવ ઠાકોરની હોગથી ઉપર આવવા લાગ્યા. ઈજાઈન ઠાકોર બોલ્યા, ગઢવા એ તારો આલિંગડો સીસાણો વળી કોણ છે? સારણ કે દરબાર સીસાણો તો સલ્લા ગામનો આલિંગ કરપડો રાણા કરપડાનો દીકરો છે. પણ આલિંગ વાઘા ઉપીડીએ જાગ્યા કણરો ન જાય. વેંગળ મુઠી માય રેખી દેખીયો રાણા. જે વખતે ઘોડા ઉપડે છે તે વખતે આલિંગ કોઈનો રોક્યો રોકાય નહીં. માચેલો હાથી કાંઈ મુઠ્ઠીમાં રહી શકે? અરે રંગ છે ગઢવા. નાની એક ગામડીનો બાપડો કાઢી તારો સીસાણો ખડખડ હસીને ઠાકોર બોલ્યા, તો કરો પારક્યું પણ છેતી જાય બાપુ આલિંગડો આખી ફોજમાંથી મોવડીને જ વીણી લે છે. બીજા ઉપર એનો ખા ન હોય. ગઢવી આવીને સલ્લામાં આલિંગ કરપડાને ખબર દીધા કે જીવોજી ઠાકોર તાટક છે. આલિંગે જવાબ દીધો, પણ ગઢવા ઠાકોરને કહેજો કે તમે આવશો ત્યારે પાણીનો કળશો ભરીને સલ્લાને પાદરે હું ઉભો રહીશ. બીજું તો અમારું ગજું હું. તેના લઈને મોરબીના ઠાકોર સલ્લા ગામ ઉપર સવારી કરી આંત તાણે ગામની હિંમત દાખલ થયા. બરાબર એ જ તાણે એક વેલડું ફોજની આગળ સલ્લાને માર્ગે હાલ્યું આવતું હતું. ઠાકોરે પડકારી, કોણ છે માફામાં? ભલાવીએ કહ્યું, સલ્લા વાળા આલિંગ કરપડાની માં. જીવાજી ઠાકોરને તો એટલી જરૂર હતી. મોરબીનો મેલીકાર 2 ભાગમાં વેચાઈ ગયો. વચ્ચે બરાબર વેલડું રાખ્યું. એમ આખી સવારી ચાલી આવે છે. રાણા કરપડાએ સલ્લાના કોટા ઉપરથી નજર કરી કે વેલડું વળ્યું. એને કહ્યું કે જટ આલિંગને બોલાવજો. બા આલિંગની આંખે ભરણા ભરેલું મોં ધોઈને દુઃખથી આંખે આવ્યો. રાણાએ આંગળી સુધાડીને કહ્યું, બાપ આલગા આ જોયો તાળી માની જાન આલી આવી. ફૂલેકો થયો છે. આવે ટાણે આલગા જેવો દીકરો ભારે રૂડો દેખાતો હશે. આલિંગને ઝીણ્યો ભરમાણ. આલિંગને તો એટલા મેણાની જરૂર નહોતી. એ તો હથિયાર લઈને ચીડ્યો. તાર ઉપર ચડીને જોયું તો સામે ઠાકોરની સેના ઉભેલી. મોરબીના પાંચે ભાલા સૂરજના છેલ્લા કિરણો સાથે દાંડિયા રાસ રમતા હતા.
એક ઘોડી સૌથી એક મુઠ્ઠી સળિયાથી મોખરે ઉભી હતી. ઉપર બેઠેલા અહવારના હાથમાં સોનાની કુંડળે ભાલું હતું. માથા ઉપર કનેરી બંધ નવ ઘરું હતું. એ ઠાકોર એમ બોલીને આલેંગે ઘોડીને છૂટી મૂકી દીધી. બંદૂકની ગોળીની જેમ નિશાન ઉપર જાય તેમ એ ગયો. સામેથી હામથી બંદૂકોનો તાહેરો થયો. વીંધાતે શ્રી રે આલેંગે એ મોવડીને ઘોડે સવારને ઘોડી ભેટાડી દીધી. નવઘરાના પહેરનારો આલિંગને પહેલે ગાડી પાલે ફર્યો. પણ આ નવઘરા વાળો અહવાર મોરબીના ઠાકોર નહીં. ઠાકોરને કાને જ્યારથી સારણનું વેણ ફર્યું હતું ત્યારથી એ શેતી ગયેલા. આલિંગ આવ્યો તે પહેલા તો પોતાનો પોશાક એને એક ખવાસને પહેરાવી પોતાની ઘોડી ઉપર બેહાડેલો હતો. ખવાસ પીડ્યો. ઠાકોરે આલિંગનું બાજકું કરી લીધું અને એને તો એટલું જ કામ હતું. ફોજ લઈને એને મોરબીને માર્ગે ઘોડા વહેતા મેળ્યા. અહીં આલિંગને તો 35 ઘા થયેલા. સલ્લાના કાઠીઓએ આલિંગને જોડી નાખ્યો. જોડી ઉપડતા જ આલિંગ આંખો ઉગાડી. અરે ફટ આલિંગ જોડીએ હોય કદી એમ કહી પેટે ભેટ ખસખસાવીને આલિંગ ઘોડે સવાર થઈને ઘેર આવ્યો. આવીને બાપુને પગે લાગ્યો. બાપુ હવે રામ રામ કરું, બહુ વહમું લાગે, જમીન લીપો. બાપુ કહે અરે બેટા ઘરનો ડાયરો કરીએ નહીં, આપણા સગા વાલા નથી આવ્યા અને આલિંગ જેવો દીકરો એમ મળ્યા વિના જાશે. આલિંગ કહે ભલે બાપુ. એની પીડા વધતી હતી પણ એ સુકારો કર્યા વિના પીડ્યો રહ્યો. બાપુ કહે બાપુ હવે તો કાળે આગ લાગી છે તો આપણે કહુંબો કાઢીએ. એમ કહીને કહુંબો કાઢી. બાપુએ આલિંગને ત્રણે ધોબા લેવડાવ્યો. કણબાઈ, ધોળિયું, અપાળિયું, વેળાવદર વગેરે આજુબાજુ ને ગામડેથી સગા વાલા આવી પહોંચ્યા. સૌએ આલિંગને રામ રામ કરીને પૂછ્યું જો બાપુ હવે ભેટ છોડું તે રજા. અરે મારા બાપ, મહેમાન ને વાળું અહીંયા આલિંગડો રાખશે. માણસો વાતું કરશે કે આલિંગડો સૌને ભૂખ્યા તરસ્યા મહાણમાં ઢળ્યા. મારો આલગો ગામતનું કરે અને મહેમાન વાળું અહીંયા રહે. ઠીક બાપુ કઈ અને મરણ ને ખાલતો આલિંગ બેઠો થયો. મહેમાનો વાળું કર્યા, ધોકા દીધા. આલિંગે સૌની સાથે હસીને વાતો કરી. પછી પૂછ્યું હવે બાપુ હવે તો મારે અને જમને વાત થાય છે. અરે આલંગા મારો આલંગો છે અધરાજે જાય. કાના ગાળા તૂટવા દે બાપ, હવે વાત નથી. બાપ દીકરો દાંત કાઢે છે, વાતો કરે છે. એમ કરતા કરતા પાગડ વાહી ગઈ. ગાયો તૂટી. આલિંગ બોલ્યો બાપુ હવે તો લાજ જાય હો, મારા શ્વાસ તૂટે છે. મારો બેટો કાઠિયાણીનો દીકરો ડાયરા ને કહુંબાની અંતરિયાળ ભાડથી કોકજી હમણાં ડાયરામાં કહુંબો લેવરાવી અને પછી સાયું પાઈ દઈએ અને પછી સૌ હાલીએ નીકળ. ડાયરો ઉભો છે કે આલંગાના મરણમાં દુખી જતા. કહુંબો ને શિરામણી ઉકલી ગયા. આલિંગ પૂછે છે બાપુ હવે બસ હવે ખુશીથી જા મારા બાપ. પણ બેટા આલિંગ ને કાંઈ પાલીખી હોય એ તો હારીને જ પૂરાપુરીમાં જાય. એ તો આશ્ચર્યના ઢગલા ભરે. આલિંગ કે બાપુ તમે તો ગજબ હાજર્યો. બાપુ બોલ્યા હોય બાપ હોય સુરવીર ને તો જીવે ત્યાં લગીએ ગજબ અને મરે ત્યારે ગજબ. આલિંગ પૂછ્યો. એની હાથમાં ભાલો લેવડાવ્યો, ભેટમાં તરવાર આપી, પગમાં કોરી મોજડી પહેરાવી, કપાળે કેસર ચંદનનું તિલક કર્યું, ગળામાં હાર નાખ્યા. ગાજ કે ઢોલે ડાયરો હાલ્યો. આખા ડાયરાની મોઢાવે આલિંગ ધરકડો હાલ્યો. શમશાને પહોંચ્યા. જે ખડકાય. આલિંગ ચિંતામાં બેઠો. સૌએ રામ રામ કર્યા. બાપુએ પૂછ્યું બેટા કાંઈ કહેવું છે? હા બાપુ મારો કોલ છે કે મારા વંશનું હશે તે કોઈ દી ઝીંગાણામાં ઉનન છે ઉલટી નહીં આવે. અચલું બોલીને એને ઉત્તર દિશાનું વસીકું કર્યું. ભેટ છોડી નાખી. આત્મારામ ઉડી ગયો. એનું વરદાન આજ સુધી ફળતું આવે છે. મોરબીના દરબારગઢમાં હવે એ જ ઠાકોર ને એ જ સારણની સાથે પોગટે રમે છે. પોષણ ભરી થઈ બની સારણ પહા ફગાવે તો ફગાવતો બોલે છે કે આવી આલિંગ શીસાણા. ખીજાઈને ઠાકોર કહે છે તારો શીસાણો તો ગયો ઊંચો. હા ઠાકોર અહીં તો તમે ખવાસનો વેશ પહેરીને એને શેતી આવ્યા, પણ ત્યાં સ્વર્ગમાં તમારા બાપુ કાયાજીને ભાગીને ક્યાં જાય? ત્યાં આલિંગડો તમારા બાપુને નહીં જંપવા દે. આજ રાતે હું આપમાં બોકા સાંભળતો હતો. એમ કઈ લલકાર્યું. આલિંગડો આકાશું વાળો વજવાયું કરે. કાઢી કાયા 5 રાંડ ને મેલે રાણા.
હવે તો આલમ આકાશમાં તારા પિતા કાયાજીની સાથે યુદ્ધ કરતો હોય છે. એ રાણાનો પુત્ર ન્યા કાયાજીની પાસે પોતાનો વિરોધ નહીં મૂકે.